વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી નવસારી મુલાકાત પૂર્વે જિલ્લાને સંપૂર્ણ ક્ષય મુક્ત બનાવવાનો સંકલ્પ સાથે બીઆર ફાર્મ ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। સાંસદ સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં દાતાઓના સહયોગથી જિલ્લાના સેંકડો ટીબી દર્દીઓને ગોળ, ખજૂર, ઘી, મગ અને ચણા જેવી પૌષ્ટિક સામગ્રી ધરાવતા વિશેષ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લામાં ટીબી નાબૂદી માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત 98 હાઈ રિસ્ક ગામોના 5.32 લાખથી વધુ નાગરિકોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે। દર્દીઓના સચોટ નિદાન માટે ₹60 લાખના ખર્ચે જ હેન્ડહેલ્ડ એક્સ-રે મશીન અને ₹88 લાખના 10 નાટ મશીન તૈનાત કરાયા છે। હાલ સારવાર હેઠળના કુલ 779 દર્દીઓને નિયમિત પોષણ સહાય મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે। आज रोज माननीय केंद्रीय जलशक्ति मंत्री माननीय श्री सी.आर. पाटील साहेबना हस्ते नवसारी जिल्लाना टीबी થી પીડિત જે દર્દીઓ છે એ દર્દીઓના માટે આપણે પોષણ કીટનું આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ માનનીય સાહેબશ્રી દ્વારા આજે જિલ્લાના કુલ 779 જેટલા દર્દીઓ છે તેમના માટે આજે પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ પોષણ કીટની અંદર મગ, ચણા, ચણાની દાળ, ચોખા, તેલ, ઘી, ખજૂર અને ગોળ, આમ આ કીટમાં આ બધી વસ્તુ આપણે આપવામાં આવે છે। દર્દીઓનું પોષણનું સ્તર સુધરે અને દર્દી ટીબી મુક્ત થાય એ બાબતેનો એક આ સહિયારો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી તેમજ માન્ય કેન્દ્રીય પ્રધાન શ્રી સી.આર. પાટીલ સાહેબના હસ્તે આપણે આજે યોજવામાં આવ્યો હતો અને જેમાં દર્દીઓ આવ્યા હતા અને દર્દીના સગાઓ પણ આપણી સાથે આવ્યા હતા અને આ સફળતાપૂર્વક આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું।